વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આજે ફરીથી એકવાર સ્વાગત છે મારા વિડીયોની અંદર તમારું. આજે 1/8/25 એટલે કે શ્રાવણ મહિનાનો શુક્રવાર છે. તો આજે શુક્રવાર બહુ ખાસ છે. કેમ ખાસ છે એ તમે જોડાયેલા રહેજો તો હું તમને જણાવીશ. ચલો તો આજે હું તમને ઘરની અંદર લઈ જાઉં કે શુક્રવાર કેમ ખાસ છે. તો આજે શુક્રવાર છે અને આજે ભાઈ જુઓ આ ભાઈનું તો ચાલુ જ છે દરરોજનું કામકાજ, મોબાઈલ જોવાનું. કાવ્યનભાઈ તો મોબાઈલ જોવી છે. જુઓ ભાઈ આજે સંગીતાએ વ્રત કરેલું છે તો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખી દેજો જય જીવંતિકામાં. તમે પણ વ્રત કરતા હોય તો કોમેન્ટ કરજો. સંગીએ વ્રત કર્યું છે અને વ્રતની અંદર ભાઈ બધો લાલ કપડો જ પહેરવાનો હોય એને બધું પીળા કપડા પીળી વસ્તુ ના અડવાનું. એને લાલ કપડો જ પહેર્યો છે તમે જોઈ શકો છો. તો અને ભાઈ કાવ્યને ભણવા જવાનું છે સ્કૂલમાં. એક બાજુ આ રોધવાનું ચાલુ છે. ખાવાનું બનાવો ભાઈ ફુલાવરનું શાક બનાવી રહ્યા છીએ. તો આપણે બહાર જઈએ. જુઓ આ છે આપણી બહારની બાજુનો વ્યૂ. ઘરની બાજુમાં હવે પપૈયાનું ઝાડ છે. આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો, કહેજો તમે કે આ શું છે. આ તો પપૈયાનું ઝાડ છે. તો પપૈયા આવ્યા છે. આ તુલસી છે ને આ પપૈયા છે. તો ભાઈ આ તમે કોમેન્ટ કરીને જણાવજો. હું તમને કહી દઉં કે આ શું છે. તો સાંભળો તાણી આ અરડુસી છે કે જે આપણે શરદી થાય ને તો આ અરડુસી અને આ તુલસીનો ઉકાળો પીવાનું સારું રહે. અને આ ઘર આગળ જ જુઓ બદામડી છે. તમને દેખાતું હશે કે બદામો પણ આવી છે પણ હજુ કાચી છે. ઘર આગળ જ બદામડીનું ઝાડ છે. જુઓ તો તમે કહેજો કે ભાઈ આપણો વિડીયો તમને કેવો લાગે છે અને કોમેન્ટ કરજો તો આપણે થોડો લોંગ વિડીયો બનાવવાની પણ કોશિશ કરશું. આપણો ભાઈ હાલ તો આ નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. આજ આપણો બીજો દાડો જ છે. તો જેવો બને એવો વિડીયોને ભાઈ થોડું પ્રોત્સાહિત કરજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમે મળીએ હવે આગલા વિડીયોમાં.